નમસ્કાર દોસ્તો, એક નવા વિડીયોમાં હું આપનું સ્વાગત કરું છું। દોસ્તો, આપણને ખબર છે કે હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો એ શ્રાવણ માસ નિમિત્તે આપણે જોઈએ તો કે શિવ મંદિરમાં કંઈક અલગ અલગ બધી કૃતિઓ રજૂ થતી હોય છે। તો એ જ રીતના આજે છોટાઉદેપુરમાં સ્થિત ગુરુકૃપા સોસાયટીમાં સિદ્ધિવિનાયક મંદિર અને એની પ્રાંગણમાં આપણે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર આવેલું છે। ત્યાં આજે અમરનાથની આખી કહેવાય ને કે થીમથી આજે તૈયાર કરેલું છે શિવાલય। તો ચાલો એ શિવાલયના હું તમને દર્શન કરાવું। તો મિત્રો, આપણે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હું તમને અંદર લઈ જાઉં અને અમરનાથની થીમ આખી જ આપણને બતાવું, આપણને મજા આવશે, આપ બી દર્શન કરી શકો છો। તો ચાલો અંદર જઈએ। તો મિત્રો, આપ જોઈ શકો છો મંદિરનો આજુબાજુનો વ્યૂ અને આપણને મંદિરમાં લઈ જાઓ। આપ જોઈ શકો છો આ મંદિર છે અને ભક્તો પણ આવી રહ્યા છે। તો આપણે જોઈએ, અંદર જઈએ। મિત્રો જોઈ શકો છો, આ આખું જ કહેવાય ને કે અમરનાથની થીમ તૈયાર કરેલી છે। આ શિવલિંગ છે, જે મેન શિવલિંગ ખરું એ આ શિવલિંગ છે અને એમાં અમરનાથની થીમ તૈયાર કરેલું છે। આખું જ રૂથી, જે કોટન રૂ આવે છે એનાથી જ આ આખું સજાવવામાં આવેલું છે અમરનાથ। કેટલું જોરદાર લાગે છે। તો મિત્રો, આપે જોયું કે જે છોટાઉદેપુરમાં ગુરુકૃપા સોસાયટીમાં સ્થિત કાશી વિશ્વનાથ મંદિર, મહાદેવ મંદિર, જ્યાં આપણે આજે જે થીમ હતી એટલે કે આખું અમરનાથની થીમ, એક રૂ એટલે કે કોટન આવે છે રૂ, એ કોટનથી આખું જ શણગારવામાં આવ્યું છે, જે ખૂબ સરસ, મને તો મજા આવી। તમને કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો અને વિડીયોને લાઈક કરજો। મળીએ આગલા વિડીયોમાં, ત્યાં લગી બાય, ટેક કેર।